જોજો ભાઈ, આ એઆઈ હે ને 2 વર્ષની અંદર તો બધો નવરા કરી દેશે. આની વાત ચાલે હે ભાઈ. આ એઆઈ 2 વર્ષની અંદર બધો નવરા ના કરી દે તો કેજે. આપણું તો કોઈ ના ઉખાડીએ કે ભાઈ, આપણે તો ખાનદાની ધંધો છે. અલ્યા ગમે તેવો ધંધો હોય ને તોય અસર તો થશે, જોઈ લેજે. શું વાત કરે? ઓહ, આવી મોટી વાત કરી, વાત ઉપર તારા હાથ મિલાવો પડે હો માં ભાઈ. પણ ભાઈ મારે તો ખાનદાની ધંધો છે. અલ્યા 2 વર્ષ ચેડી જેજે ભાઈ, તારું એ બધું ઉખડી ગયું છે. ઓહો, ચેવડી મોટી વાત કરી આ ભાઈએ. તો ગળે મળવું પડે હો માં ભાઈ. ભાઈ ખાનદાની ધંધા વાળો માણસ છું, મારું તો કોઈ ના ઉખાડીએ કે હવે તમે એકલા રહી ગયા હો, તમને ગળે મળી લઉં. આપણો કોઈ અસર ના થાય એઆઈ ની. એટલે એવો તો છો ધંધો કરે તો એનો કોઈ અસર જ ના થાય. સારું યાર, તમારી ઘડિયાળ અલ્યા મારી લકી મારા પાકીટે લઈ ગયો લે. એ આઈ આવે કે ફે આઈ આવે, આપણું કોઈ ના ઉખાડીએ કે આપણો તો આ ખાનદાની ધંધો છે. જીગા માર ભાઈ તું માપનું લેજે હો, પીધા પછી તું હવામાં ઉડવા માંડ. હું નહીં લે, તું ઉડવા માંડે હવામાં. પી પીને તો એવી ગાળો દોઈ ને તું. હું ગાળો દઉં તો કોનમાં લોહી આવે એવી ગાળો દોઈ. શું વાત કરે? કોઈ વાંધો નહીં, કોનમાં રૂ ગાલીને બેસ, બાકી પીવામાં તો આવશે જ. અલે આવું કરવા બેઠું, આવું કર્યું તું ખબર નહીં પડતી તને? તારા બાપાએ કાળી મજૂરી કરી કરી તમને આ માટે બનાયા? અલ્યા કોલેજોની સ્કૂલોની ફી ભરી ભરીને આવડા મોટા કર્યા, આટલા લાયકાત બનાયા, અને તમે આ નાલાયક કહીને આવો કામ કરો? તમારા લાજ શરમ જેવું શક નહીં? અલ્યા તને ખબર નહીં આ હું હ? તમે જે આ ધંધો કરવા બેઠા ને આ બધું કરવા બેઠા હો ને, આ તો ઘણાનો ઘર બરબાદ કરીને બેઠા. પણ તમને આ મગજમાં નહીં આવા, તમારા જવાનીના જોશમાં તમે બધું પાયમાલ કરીને બેઠો. અસલ નોકરી કરો, ધંધો કરો, મોજ કરો લ્યા, જીવો. પણ તમે આ હું લઈને બેઠા, તમને ખબર? આ દારૂ જેટલાનો ઘર બરબાદ કરી નાખ્યો, જેટલાનો બૈરો રિહાઈ જતો રહ્યો, જેટલાનો બૈરો રેલવે પાટામાં પડી મરી ગયો. તમને લગીને ખબર નહીં પડતી, સહેજ કોઈનો વિચાર નહીં આવતો તને? અલ્યા ઘર હોમું તો જો. અલ્યા આ દારૂથી તો શરીર ખરાબ થાય, કિડનીઓ અને લીવર ને બધું ફેલ થઈ જાય. અને આ પીન તો તમે દવાખાનાનો ઘર કરશો, ખર્ચા તમને મારી નાખી, તમને ખબર નહીં પડતી આ વસ્તુ હું હોય. આવું કરશો તો પહેણવાની જરૂર જ નહીં પડે. ચમ જવાનીમાં જ મરી જશો. અને કોણ સોળિયાલ છે? આ પહેલી છેલ્લી વાર કહું હું, આજ પછી કહું નહીં, મારાથી બીજો કોઈ ગુંડો નહીં હોય. ભાઈ તાર બાપો તો જોડ મોણે કહેવાય હો. બાકી બીજા કોઈનો બાપો આવી રીતના છોકરાને દારૂ પીતા પકડે ને તો મારી માઈ તળિયો તોડી નો ખ. માર ડોહો તો ટોટિયા ભાજી ને હોય, પણ તાર બાપો હારો મોણે કહેવાય. તે ખાલી આ પકડ્યા તે 4 શબ્દો સંભળાઈને જતો રહ્યો. હા મારો બાપો? એટલે હું તો એમ કે તારો બાપો હ. મારો બાપો? એટલે મારો બાપો ચોથ્યો? મારા બાપા મરે તો 10 વર્ષ થયો. એટલે મારો બાપો નતો, મારો બાપો તો પેન બુશર્ટ પહેરે હલે. અલ્યા મને એમ કે તાર બાપો હોય એટલે હું તો ભાષણ વાપર્યું આટલું. તને હું રાજ્યું? મને લાગી તારો બાપો હોય. અલ્યા પણ ઈ તો એને ચોકવટ ચો કરી. પકડ મારો હારો બાપ લઈ ગયો, પકડ.